જય શ્રી કૃષ્ણ। આ છે ને સવારના 7:30 વાગે વિડીયો હાલતો કર્યો કેમ કે કામ વહેલું થઈ ગયું અને વડામાં જો ચા પીવાઈ ગયા અટાણમાં ઘૂમરો મારવા આવે પછી ચા ત્યાં જોઈ નહીં અને હા ગાને રોટલી દેવા આવે રોટલી દઈ જાય ગાને પછી ચાતા કામ હોય તો આવે કે રોગા નવરા હોય કે તો ઘૂમરો મારે કોઈ આવ્યું હોય તો બાકી આ સવારનો એક અમારે બધે હાટો આવે જો હા બધા આડાવરા કિમણાક ને કિમણાક વૈયા રહીએ અમારે ગામમાં તો 2 દિનો જ બાર પોરો છે આજને કાલ ચાલુ થયો કેટલા વર્ષથી આપણા ગામમાં થતો હે 32 વર્ષ થયા એકે વર્ષ ખંડિત નથી ગયું બાર પોરો ના થયો હોય ને એવું વર્ષનો હોય ને હજી તો આગા હોય દોરીએ છોડવાના 2-3 હા 2018માં અમારો હતો મનોરથ ને બારપોરો ને સવારના 8 વાગી ગયા સવારનું રૂટીન હાલે છે છોકરા જૂતા છે અને આજે આપણે આ વાત કરી હતી બારપોરો છે હા બાપુ ભજન સાંભળ્યા બાપુ ભાઈ બે અમારે જવાનું છે તો મારે મોરથી આપણે કાલવા રેતી થઈ રહી છે રેતી પુગાડવા જાવી છે વાવે બાકી આજે અમારે જવાનું નથી જાય એ જલવી લે છે આજે અમારે તો બારપોરામાં જવું જો એટલે અહીંયા આજ જાઉં ખાલી કોઈ ચાખાને દૂધ પુગાડવાનું બપોરા પુગાડવાને માલ સામાન ઘટતો હોય એ પુગાડવા આપણે રેતીનું ટ્રેક્ટર જો હાઈ ભરી લીધું હતું રેતી થઈ રહી છે એટલે રેતી પુગાડવા જ આવી જો હે બાકી કાંકરીની ત્યાં હે હજી અને ઈટુને કટકા બટકાની જરૂર પડશે તો એ મેળા છે તો ટ્રેક્ટર એક પુગાડવું જો હે એટલે હજી ખાલી માલ સામાન પુગાડવા જ જાવ હે બાકી અમારે તો 2 દી હવે છે ને બારપોરામાં રહેવું જો હે હાલો રેતી ખાલી કરીએ એવો આવે હવે આપણે છે ને અહીંથી ઈટુના કટકા બટકા ભરી જવાના હે જાઓ કટકા હોય ને એ હાલે આપણે તો વાહે ભરતી કરવાની હોય એટલે એમાં કંઈ આખી ઈટું તો જોઈ ને કટકા બટકા હોય વધઘટનો માલ એ ભરી જવો હોય ટ્રેક્ટર આ ભઠ્ઠો આપણે છે ને બેરાજે હે ત્યાં સામું દેખાય બેરાજ અહીંયા ગોલાઈ ઉપર પંપ છે પેટ્રોલ પંપ પડખે જ છે હમણાં જો ઈટું બને છે કાચી ઓલા ભઠ્ઠા પાકી ગયા બીજો નગોમાં ખડકાય છે આમાં કાચું પાકું બહુ રહી જાય છે આ પાકી ગયો વધારે આ થોડુંક ઓછું પાક્યું એટલે આમાં હરખું પાકવું જોઈએ નકર કાચું રહી જાય પાકું રહી જાય પાકી જાય બરી જાય આ બરી ગયું હોય અને આ થોડોક પઠ્ઠો કાચો રહી ગયો એટલે બધી ના રહી જાય પણ અમુક રહી જાય અને આ હે ગારો કચરવાનું મશીન નકર પેલા કુંભાર પગથી કચરતા હવે તો બધું મશીન થઈ ગયા ગારો બનાવવાનું હા ઈટું બનાવવાનું બીબા બાકી બધો કાચો માલ હે નામણી બને જો અહીંયા બનાવે હે આ કમ્પ્લેટ બનતી આવે કાચી ઈટું અમે વાં જો ભઠ્ઠો ખડકાય નવો પછી આ બધી અહીંયા ખડકીએ હાલો હે ને બપોરના 11:30 વાગી ગયા અને અમારે ખાવા જવાનું હતું આની વાટ જોતી હતી પણ એની વાડીએ થાવતા વાર લાગી જાય કે મને અભય તેડવા આવ્યો હે બાપુ ને ત્યાં વહેલા વહી ગયા તો અભય તેડવા આવ્યો ને જો વડામાં ઘરનું ધ્યાન રાખીએ વડામાં અહીંયા માલનું ધ્યાન રાખજો ત્યાં તમે આવતા રહે હું મને હે ને અભય તેડવા આવ્યો અભય આવ્યો હા તે તો જમી આવી આખરી આવતા રહે ના જાત તો કેતો જાત હા
હા તમને એમ કે કોણ આવ્યો હે નહીં તમને એમ કે કોણ આવ્યો હે હાલો હવે તો અમે જાય હાલો તો અમે હે ને જમી આવી એ બહાર ત્યાંથી આવીએ વાડીએથી એટલે પ્રસાદી લઈ આવી મને તો હમું નહોતું બહુ મેળ નહોતો પણ મામા કહે કે ના પ્રસાદી તો લઈ જાજો પ્રસાદી લઈ આવી બારપોરામાંથી બપોરા કરી અને આવતા રહ્યા એ વાડીએથી પરવારા આવ્યા હતા હા મને થઈ ગયું મોડું ટ્રેક્ટર હું ઈટું ભરવા ગયો હતો ને વાડીએ પૂગ્યું નથી ટૂંકમાં માર્ગમાં રાખી દીધું હતું કાકાના અભયને કહ્યું હતું મોડું થતું હતું હા જાણું ખાવા બેસી ગયા હતા અને મને મોડું થતું હતું આને અભય ચડી ગયો હતો ને પાછો મને એવા ટ્રેક્ટર હું રાખી દીધું રોડે હતું કે એ વાડીએ ટ્રેક્ટર મૂકી આવે પછી ઘેર આવે પછી બે જાત એ પણ બધું મોડું થોડું થઈ ગયું ભરવા જવામાં એમાં વાર લાગે બાપુ વેલા આવતા રહ્યા હતા એ કોરો ખાઈને માં કે હા, બધું એ જ. સત્સંગ કરતી હતી કીર્તન માં અહીંયા જ છે. રોકાઈ ગયા હા અને 2018માં છે ને અમારે 12 પૂરો હતો તો આપણે સવારે વાત કરી હતી 2018ની સાલ હતી ને એ વર્ષ અમે 12 પૂરો કર્યો હતો પછી રાસ મંડળી ઓલી કાનગોપી રાસ મંડળી હોય અને પગલા કરવાના હતા ને એટલે હામ્યમ ગયા નતા એટલે હામ્યાનું કઈ શૂટિંગ છે ને આ વાડિયા હતા અને હામ્યામાં નથી હા પુગાડ્યું હું કાલે વાડી હતો ને અટાણે હાડતા પડી એમાં જાણું ખાવા બેસી ગયા હતા હું ભૂઈ ગયો એ અને મને કાલ એવું પછી તાર બાપુ ફોન આવ્યો હોય કે અભય તેડવા આવે છે તું ત્યાં રહી જતી મેં ઝટઝટ હું તો ત્યારે જ હતી પણ ઝટઝટ રોડે જ રાખી દીધું પછી મેં કહું મોડું થઈ જાય ટ્રેક્ટર બપોર પછી પુગાડી દે હું બીજા બધા પ્રસંગમાં તો આપણે એમ થાય કે ખાઈ આવી આ ત્યાં એક પ્રસાદી રામાપીરની પ્રસાદી હા રામાપીરની પ્રસાદી તો પ્રસાદી લઈ આવ્યા અમે હા. હજી કાલના દિનો આખો દિનો કાલ બે દિનો છે કાલ પાછી મંડળી રમવાની મનોરથ રાસ સિવાય મનોરથ કહીએ અમે તેને અમારા 12 પૂરામાં હતી અમારે પછી વચ્ચે હતી હા એ કોઈ ફરજિયાત ના હોય હા. 12 પૂરો તો ઠીક હોય જ પણ મંડળી રમાડવી ન રમાડવી ઈ પછી ઘણી ઉપર હોય અમારે યાત્રા કરવા જાય ને ત્યાંથી લોટી ભરી આવે ને હા તો પછી મનોરથ કે એવું કોઈ ધાર્મિક પ્રસંગ કરી પછી વધારે મનોરથ ખોલે. જ વધારે મનોરથ હા, જ તે જ હોય ખોલે. મનોરથ કરે અને એ લોટી અમે ખોલે યારે માન બાપુ 2 વાર યાત્રા ગયા પ્રથમની યાત્રા ગયા ને તો અહીં અમારે હપ્તા હપ્તા કરી હતી. દીધા. એટલે એમાં તઈ મંડળી રહી. મનોરથ હતો તો હા. અહીં ખોલી ને પાછો અમારા 12 પોરો હતો તઈ કઈ મનોરથ મનોરથ હતો. હતો એમાં 4-5 લોટી વર્ષ થઈ ખોલી. ગયા હતા હા 5 વર્ષ 5-6 વર્ષ 18 માં 5 હતી વર્ષ થઈને છઠ્ઠું બેઠું થઈ ગયા હા. હા, અને 2018 પછી એમાં હે ને ધર્માદો થાય ટૂંકમાં જેને જે દેવા હોય પછી જેટલા થાય ને એ બધા ગૌશાળામાં દેવાના ગામની ગૌશાળા 5-6 વર્ષ મોર આપણે કેટલા થયા હતા 20 લાખ ઉપર 20 લાખ જેવો થયો તો ધર્મા પછી બધો ગૌશાળામાં દઈ દેવાનો હોય. પછી સારું, એમાં તો એવા કામ તારા ગામમાં થવા હા જ જોઈએ. મનોરથનું કામ એના હાટો જોઈએ કે લોટી ખુલી જાય માંથી ભરીએ હોય હરિદ્વારથી અને ગાય માતાનું થઈ જાય ગૌશાળામાં પૈસા થઈ જાય એનો ધર્માનો થાય એટલે અહીંયા હે ને કાલ હે ને મનલી હા, કાલ કાલ મનલી કાલ અમારે સવારે વચલે 4 વાગ્યાથી રમીએ છીએ, બપોરે 1 વાગ્યા સુધી. હા અમારે વચલે દઈએ ટૂંકમાં 12 પોરો બેઠો એ રાત ને બીજી રાતે ટૂંકમાં પૂરો થાય આજની રાત તો હે ને વચલી દી હા તે દી તે હતી. દી હતી અને પછી તે દી હાંજે અમારે જગમાલ બારોટ ને હા જગમલ જગમાલ બારોટ બારોટ હા આવ્યા હતા, હા. તે દી તે દી છેલ્લી અમે રાત vlog હતી નતા 12 ઉતારતા, નકર તો તમને બધાને હા 12 દેખાડે. પોરાનું બધું તે દી આપણે વ્લોગ નહોતા બનાવતા ઉતારતા. જગમલ એમાં બારોટ, કેસ્ટુ હે કોક દી ઝલક દેખાડતી હોય એમાંથી. હા કેસ તું હે આમાં કેસ્ટુ હે મનોરથ. હા એની કેસ તું આપણે છે બેનભાઈ બનાવવાનું છે કોક દી હાલો એવો સમય હા તો આપણે યુટ્યુબમાં મૂકી બધા જો હાલો 3:30 વાગ્યા હે ચા પાણી પી ને ઘેરથી હાલતા થયા હતા બાપુ આવ્યા જો જાય છે મોટરસાઇકલથી અને હું હે ને બપોર આપણે 12 પોરામાં જવાનું હતું ને ટ્રેક્ટર છે ને અહીંયા જ મૂકી ગયો તો આપણા ખાતરને પડ્યું હતું ને ડંગણાની અહીંયા જ ઈંટોનું ભરતો અને વાવારાવનો ફોન આવ્યો હતો એની ફર્મો ભરી લીધો હોય બદલાવવું હોય હવે એક ફર્મો ભરી લીધો લગભગ બપોરે જ ભરી લીધો હોય આપણે ઈટુમાં ટૂંકમાં આખ્યું ને જે કટકા બટકા હોય ને તોય હાલે છે આપણે કટકા જ છે જો બધા હોય એમાં કોઈક આખી ને કટકા એવું હોય એટલે ખાલી વાહે ટૂંકમાં ભરતીમાં જરૂર પડે હાલો હવે આને લઈને જાય વાવે જે ફર્મો બદલાવાનો છે અહીંયા હે ને 6:30 વાગ્યા હે ભેન લઈ લીધી માં આવતા ત્યાં ભજન સાંભળવા ગયા હતા ત્યાંથી કામ બધું થઈ ગયું અને હવે હે ને મારે શાહનો મસાલો બનાવવો હે અસલ હુકાઈ ગયા જો હા ભૂકો થઈ જાય છે હવે આપણે આને હે ને મિક્સરમાં ભળી અને મસાલો બનાવી લેવો હોય એમાં બીજી ઘણી બધી વસ્તુ નાખવી છે બધી વસ્તુ ફાયદો કરે ને એવી નાખવી કોઈ હંચર ને મરી ને ધાણા ભાજી જીરું ને તો હાલો અજમા ને એ બધું ટ્રાય કરવી છે કેવો બને એ
અમારે મસાલો કાયમ સાઈડમાં જોઈ પણ તૈયાર લઈ આવે આજ ફરમ કંઈ ઘેર ટ્રાય કરીને જો અસલ બને ને તો આ બધી વસ્તુ આપણે હિયારા મલકની હોય તો એની હુકવણી કરીને મલકનો મસાલો પરવા બનાવી લે અવારતા હવે એ બધું હે નહીં હિયારો વયો ગયો ને દાણા ભાજીને એ બધું હવે થોડું થોડું છેલ્લા હતા પૂરું થઈ ગયું પણ ટ્રાય કરવા પૂરતો જેટલો હે એટલે ટ્રાય કરી લઈ જો હલામી થાય ને મસાલો તો પછી આવતે વર્ષ સિઝનમાં અસલનો વધારે બનાવ્યું છોકરાએ ભણીને કહ્યું ને આવતા રહ્યા બેન શું કરતી હતી બેન કાતરા નાના ઘેરથી આવ્યા ને આ મોરેથી બેનને કાતરા હોય વાલા બેનને એ છે ને અને હળદી અને ઉધરસ છે મને આમ કે હડપતા નામી છે પણ બોલવામાં તકલીફ પડે છે થોડીક અવાજ ભારી અંગો થઈ ગયો અને ઉધર હવે બોલીનીમાં વ્યારા પાણી કરી લીધા હે અને આજે આપણે વાવે 2 ફાર્મમાં ભરી લીધા કાલ નહીં ઉમેદી ભાઈ આવ્યો પણ ચકિયા કરી ગઈ મજા આવે ચકિયા પર બહુ મજા આવે ના કાયમ ને જીમન બેન ને દાદા બે રામાયણ લઈને બેસી ગયા હે બેને હે ને રેકોર્ડ કરી લીધું હતું ફોનમાં એ આવડતું નહોતું એને ને દાદા ના હોય તો વાંચી લેવાય ખબરી લેવાય કા ક્યાં ફોન ગયા એ તો પછી અધ્યાય એવું કરો ને કવડો કવડો દાદા ના હોય તો બોલ લેવાનું કા મૃત્યુ પામેલા પોતાના પતિ વાલીના મુખનું ચુંબન કરીતી જગત પ્રસિદ્ધ મહાસતી તારા પોતાના પતિને સંબોધી વિલાપ કરવા લાગ્યા હે વેદ તમે મારા વચનને આમર્ષ્ય કરીને આપણે કોમેન્ટ આવ્યું તો કે વાંચવાની ઘોડી લે હોય ને તો વાંકું ના વાળું પડે આપણે ઘોડી ને બધું છે હારી જાય રાખતા નથી જરૂર નથી એટલે ત્યાં રામાયણ રાખવાનું ઘોડી હે આ બધા પુસ્તકો રાખેલા ને એટલે પછી ઘોડી એમને રહેવા દે હેઠી રાખી લે આ બધી રામાયણ મહાભારત હજી આમાં રામાયણનો એક ભાગ છે એમાં હોય કા પછી આમાં હોય અને આ ફોટો છે ને એ સીતારામ બાપુ હે અને બીજા 3 કોણ કોણ હે ને એ કોમેન્ટમાં કહી દેજો હાલો તને ખબર હે કહેજે ને હાલો કોમેન્ટ કરી દેજો લગભગ તો તમને ખબર પડી જાય સીતારામ બાપુ અને સમાધિ તમે દ્વારકા જાઓ ને આડી આવે હા રસ્તામાં આવે હે આપણો ઓલો વરલા હે ગાડી જેવો ગેટ જેવો વરલો હા બે વરલા હે કરી રહ્યા છે તેઓના ફોટો બહુ જૂનો હે ખબર તો પડી ગઈ હવે તો ખબર પડી ગઈ ને સર્પને ખેંચી કાઢી તમે વાલીના શરીરને વિશે ખૂચી ગયેલા રામચંદ્રનું ક્ષેત્ર બાણ ખેંચી કાઢ્યું બાલ ભોગે ઉતારી લીધો जय श्री राम चंद्र भगवान की जय बाले होगी आरती खारक त्राक टोपोरा केड़ा मेवा मिठाई खाने पीने बाले होगी आरोग्य सिरत कौशल्या बलहारी जाय जमा દાદા હોય તેથી તો કઈ હાલે દાદા ન હોય તઈ ઠીક રાઈટ यवतपुरी में रतन स्यास से वैकुंठ को सरजू तेरे बाले भोगे आरोग्य सिरत वहाँ रुत सुते या विंजरो ढोराय तुलसीदास लावे जारी भरी नीर बाले भोगे आरोग्य सिरत हुई बोलो श्री राम चंद्र भगवान की जय उमापति महादेव जय पवन सुतन मानो जय वरना श्री कृष्ण की जय बोलो भाई सब संतों की जय राम नाम सत्य है વેચી દે પ્રસાદ હલાવે દેવ હર આદિ ઘડી આદિ મેવની યાદ तुलसी समय संग की करे कोटि अपराध राजा आगे हे दुगन भरद्वार का पांच सौ देवता आश्रम में असंग
બોલો શ્રી રામચંદ્ર ભગવાન જય કી જય. આપણે રામાયણ વાંચી લીધી અને આજે છે ને માને તાવ ને હે ને તે હુતા હે ખાતું એને તો આજ દિને એવો તાવ આવ્યો તે હુતા હે અને રામાયણમાં મેં કેવા જુગાડ કર્યો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો અને મને નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.